ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારી શહેરના લુન્સીકોઈ ગ્રાઉન્ડ ખાતે સ્વસ્થ ગુજરાત મેદ સ્વીત મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા આરોગ્ય સુખાકારી તરફ દોરવાના ઉમદા હેતુથી એક કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ હતી। યોગ શિબિરમાં નવસારીના શહેરીજનો સ્વાસ્થ્ય સુખાકારી યોગ પ્રત્યે જાગૃતિ આવે તેવા આશય સાથે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। યોગ શિબિરમાં યોગ સેવક શિષપાલજી તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યો દ્વારા યોગ અને પ્રાણાયામની તાલીમ આપવામાં આવી। નિયમિત વ્યાયામ કરો, તણાવ મુક્તિ માટે ધ્યાન અથવા યોગ કરવાથી વિશેષ લાભ થાય છે। અનેક મહત્વના વિષયો ઉપર પણ ચર્ચા કરી તમામને માર્ગદર્શન આપવામાં આવ્યું। ઉપરાંત ગુજરાત રાજ્ય બોર્ડના ચેરમેન શિષપાલજીએ વ્યસ્ત જીવનશૈલી વચ્ચે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવી શકાય તે માટે સૌ કોઈને નિયમિત યોગ કરવાની હિમાયત કરી હતી। હાઇપરટેન્શન, મેદસ્વીતા તેમજ વિવિધ પ્રકારના આહારમાંથી મળતા તત્વો વિશે ચર્ચા કરી સ્મૃતિમય જીવન તરફ પ્રયાણ કરવા બાબતે સૌ કોઈને પ્રોત્સાહિત કર્યા। શિબિરમાં નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકોર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત નવસારીના મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો। સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિયાનના તહેત આજે નવસારીમાં ખૂબ મોટી સંખ્યામાં એક યોગ શિબિરનું આયોજન થયું છે કે મોટાપતિ મુક્ત કેવી રીતે બનીએ। ગુજરાત રાજ્ય સરકારે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આહ્વાન કર્યું છે કે ગુજરાતને મોટાપતિ મુક્ત બનાવવાનું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડે આ અભિયાન આખા ગુજરાતમાં ચલાવ્યું છે। તો આજે નવસારી જિલ્લામાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। અમારું સંકલ્પ છે કે 21 જૂનથી પહેલા અમે ગુજરાતના સમસ્ત જિલ્લાઓમાં યોગ શિબિરોના માધ્યમથી 10 લાખથી વધુ લોકોનું વજન ઓછું કરીશું, બધાને યોગ સાથે જોડીશું। સાથે સાથે કોમન યોગા પ્રોટોકોલ 21 જૂન આવે છે એમની પણ અમે ટ્રેનિંગ કરાવીએ છીએ। આપણા ચેનલના માધ્યમથી હું સમસ્ત ગુજરાતની જનતાને આહ્વાન કરવા માંગુ છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ। ધન્યવાદ। ઓમ નમસ્કાર। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, નવસારી જિલ્લા વહીવટીતંત્ર, નવસારી જિલ્લા મહાનગરપાલિકા અને તમામ નવસારીના નગરજનો મળીને આપણે આ મહાયોગ શિબિર આજે જે યોજાઈ છે એમાં ભાગ લીધો છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માન્ય ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીની અધ્યક્ષતામાં આજે આ યોગ શિબિરમાં 3000થી વધુ લોકોએ ભાગ લીધો હતો। મેદસ્વીતા મુક્ત નવસારી બનાવવાના અભિયાનને આગળ વધારતા આપણે આ શિબિરમાં વિવિધ યોગ આસનો અને પ્રાણાયામોનો અભ્યાસ કર્યો હતો અને નવસારીની જનતા ખૂબ આકર્ષક રીતે આ યોગનો અભ્યાસ કર્યો હતો। ઓમ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, નવસારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।